ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના લોઢવા ગામથી દ્વારકા સુધીની 257 કિલોમીટરની પદયાત્રાનો વાતે ગાતે પ્રારંભ થયો છે। આ પદયાત્રામાં 300 જેટલા ભાવિકો જોડાયા છે। લોઢવા ગામના નાથુરામા ભોળાએ જણાવ્યું હતું કે છેલ્લા 18 વર્ષથી આ પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે। શરૂઆતમાં 5-7 ભાવિકોથી શરૂ થયેલી આ પરંપરા આજે 3000 ભાવિકો સુધી પહોંચી છે। તેમણે ઉમેર્યું હતું કે પદયાત્રા દરમિયાન લગ્ન પ્રસંગ જેવો આનંદ અનુભવાય છે। અમે ભાઈ પેલા શરૂઆત કરીને ત્યારે અમે ખાલી 5 જણા હતા, બીજે વર્ષ 3 જણા હતા। અત્યારે દ્વારકાધીશની દયાથી આજુ વખતે કમસે કમ 300 માણસોનો સંઘ અમારી હારે છે અને ખાવું પીવું બધું અમારી હારે છે। 10 ટ્રેક્ટર છે, એક પાણીનો ટાંકો હારે છે, બરોબર। અને દ્વારકાધીશની દયાથી અમારે શેઠ સુધી એમ કે આ રીતના ધૂન બોલતા જાય અને મોજ કરતા જઈએ, લોઢવાથી માંડીને શેઠ દ્વારકા સુધી એમ। આ પદયાત્રા દરમિયાન યાત્રાળુઓની સગવડ માટે એક ટ્રેક્ટરમાં જમવા સાથે રાશન અને એક ટેન્કરમાં પીવાનું પાણી સાથે રાખવામાં આવ્યું છે। યાત્રાળુઓ રોજના 30-35 કિલોમીટરનું અંતર કાપશે અને કૃષ્ણ ભક્તિના ગીતો ગાતા આગળ વધશે। આ પદયાત્રામાં વડીલોથી માંડીને યુવાનો અને નાના બાળકો પણ ઉત્સાહભેર જોડાયા છે। 8મા દિવસે યાત્રાળુઓ દ્વારકાધીશના મંદિરે પહોંચીને ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કરશે। આપણે લોઢવા ગામથી દ્વારકા પગયાત્રા 18 વર્ષથી જાય છે। 300 થી વધારે સંખ્યા આવાર જોડાય છે। 10 વર્ષથી ચાલુ છે અને 8 દિવસની યાત્રા છે। આપણે ટ્રેક્ટર 10 રાખેલ છે જોડે, પાણીની રિક્ષા છે અને જમવાનું બપોરના સાંજના અને પાણીનો ટાંકો રાખેલ છે।